નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। વેરાવળના આદવી મુકામે લગ્ન પ્રસંગે આવેલ દરિયાઈ સેલ્ફી લેતા 5 છોકરીઓ દરિયામાં ડૂબી કિશોરભાઈ કુહાડા, જીતુભાઈ કુહાડા એ જહેમત ઉઠાવી 4 છોકરીઓને બચાવી એક છોકરી દરિયાઈ પાણીમાં ગરકાવ શોધખોળ હાથ ધરી। આદવી મુકામે તારીખ 7/11/2025ના રોજ વણકર સમાજ ઘરે લગ્નનું આયોજન હતું। તેમાં આ લગ્નમાં બહારથી આવેલી યુવતીઓ આદરીના દરિયા ખાતે ફરવા ગયા હતા। ત્યાં સેલ્ફી લેતા દરિયામાં 5 છોકરીઓ ડૂબી ગઈ હતી। ત્યારે વેરાવળ તેમની સાથેના ભાઈઓ તથા ખારવા સમાજના માછીમાર ભાઈઓ દ્વારા 4 છોકરીઓને બચાવી અને એક છોકરી દરિયામાં ડૂબી ગયેલ તેમની શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડાને જાણ પડતા તે સ્થળે તેમના નાના ભાઈ એવા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા તેમજ પટેલ ગોપાલભાઈ ફોફડી, વેરાવળ હોળી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વધાવી, પરગીભાઈ ભુત્તી, ચુનીભાઈ ચોમલ પહોંચી ગયેલ। પછી ડેડ બોડીના મળતા પાટણ પીઆઈ પટેલ સાહેબ તેમજ મરીન પોલીસ તથા ફોસ્ટગાર્ડ તથા વેરાવળ માછીમારની લોડી સમાજની ટીમ દ્વારા છોકરીની ડેડ બોડીની શોધ ચાલુ છે, કેમ કે ત્યાં જંગલ વિસ્તાર છે અને ત્યાં જાનવર પણ ફરતા હોય છે, એટલે રાત સુધી પણ લાઇટ રાખી અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા દ્વારા તેમની માછીમાર સમાજની તેમને સાથે રાખીને ડેડ બોડી શોધવામાં પૂરેપૂરી મહેનત કરવાની ચાલુ રાખવામાં આવી હોવાનું પત્રકાર યોગેશભાઈ સતીકુંવરે જણાવ્યું।